હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ લેક્ચરમાં કઈ બેચમાં ઇંગ્લિશ મેઇન્સ કોર્સ લેટેસ્ટ લાઈવ બેચ એના વિશે તો તમને બધાને આઈડિયા છે કે નહીં? હા, તમને આ લેટેસ્ટ લાઈવ બેચમાં બેઝિક ઇંગ્લિશના લેક્ચર પણ આપવામાં આવે છે કે જે ટ્રાન્સલેશન મેથડ ભાષાંતર પદ્ધતિથી શીખવાડવામાં આવે છે, જેના બે ફાયદા છે. તમને MCQ પૂછે તો MCQના પણ જવાબ આપી શકો, એટલી મદદ થશે એ કોર્સથી. સાથે સાથે તમે મેઇન્સની પરીક્ષામાં વાક્યો જે અંગ્રેજીમાં લખવાના છે એ પણ તમે જાતે બનાવીને લખી શકો, એ રીતનો કોર્સ તમને આમાં આપવામાં આવે છે. સાથે સાથે ઇંગ્લિશ ગ્રામર લાઈવ બેચ પણ તમને આમાં આપી દીધી છે કે જેમાં તમને CCE પ્લસ બીજી કોઈ પણ પરીક્ષામાં ઇંગ્લિશ ગ્રામર પૂછાય તો ઇંગ્લિશ ગ્રામર પણ અપડેટેડ અને એડવાન્સ લેવલનું ઇંગ્લિશ ગ્રામર એમાં શીખવાડવામાં આવે છે. અને ત્રીજું, ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ એટલે કે એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, પ્રેસી રાઇટિંગ, ટ્રાન્સલેશન, કમ્પ્રિહેન્શન, સ્પીચ રાઇટિંગ, આ બધા જે ટોપિક છે એ પણ તમને આમાં ભણાવવામાં આવે છે. એટલું જ નહીં, આ જે ઇંગ્લિશ મેઇન્સ કોર્સ છે એમાં તમને સરપ્રાઇઝ સ્વરૂપે CCEની પ્રિલિમનો સંપૂર્ણ કોર્સ ગણિત, રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ, આ કોર્સ પણ તમને આમાં આપવામાં આવ્યો છે. સાથે સાથે મેઇન્સ માટે ગુજરાતી ભાષાનો કોર્સ પણ તમને આપવામાં આવ્યો છે. ખ્યાલ છે ને બધાને? કોમેન્ટ બોક્સમાં જણાવજો ફ્રેન્ડ્સ. આ બધું આઈડિયા છે કે નહીં? જોઈ લો, તમારા કોર્સમાં એ લેક્ચર્સ મુકાય છે. ઓકે. અને સાથે સાથે CCE મેઇન્સ ગ્રુપ બીમાં જે GS પૂછાય છે અને CCE મેઇન્સ ગ્રુપ એમાં જે GSનું પણ મેઇન્સનું પેપર છે એનો પણ કોર્સ તમને આમાં આપવામાં આવ્યો છે. આટલી અફોર્ડેબલ પ્રાઇસમાં તમને આટલું બધું આપવામાં આવ્યું છે. આ અમારા તરફથી કોઈ શો ઓફ કે કોઈ દેખાડો નથી, જસ્ટ એક સહાનુભૂતિ છે કે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી CCEની પ્રિલિમ પ્લસ મેઇન્સની તૈયારી કરવામાં કે ભાઈ ફી પોસાતી નહોતી, કે મારી પાસે પૈસા નહોતા એના કારણે તૈયારી વ્યવસ્થિત ના કરી શક્યો, પ્લાનિંગ સાથે તૈયારી ના કરી શક્યો કે ન કરી શકી, એવું કોઈના મોઢે સંભળાવવું જોઈએ નહીં. એ જ કારણ છે ફ્રેન્ડ્સ. ઓકે. અને હવે આ જ કોર્સમાં અત્યારે આપણે આ લાઈવ લેક્ચર લઈ રહ્યા છીએ. મેં તમને કહ્યું હતું કે રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવશે. અત્યારે આપણે આ લેક્ચરમાં ગઈકાલે જે GPSC ક્લાસ 1-2નું મેઇન્સનું પેપર લેવાયું એમાં જે 20 માર્ક્સનું અંગ્રેજી ગ્રામર અને વોકેબ પૂછાયું છે એનું સોલ્યુશન આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. અને એમાં હું તમને પ્રોપર વેમાં તમને જ આઈડિયા આવશે કે સાલું અત્યાર સુધી જેટલું શીખ્યા છે એમાંથી તો એના આધાર પર તો ઘણું બધું આવડે છે. ઓકે. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ લેક્ચર પછી આપણે આજના રાતના લેક્ચરમાં ગઈકાલના પેપરમાં જે ટ્રાન્સલેશન પૂછાયું છે ભાષાંતર 10 માર્ક્સનું એ કરાવીશ. પછી આપણે આવનારા વીકમાં એમાં જે કંઈ પણ એસે પૂછાયા છે, લેટર પૂછાયો છે, રિપોર્ટ પૂછાયો છે, એનો વ્યવસ્થિત હું તમને એનાલિસિસ કરાવીને, બ્રેઇનસ્ટોર્મિંગ કરાવીને તમને એની પ્રેક્ટિસ પણ કરાવીશ, જેનાથી તમને આઈડિયા આવે કે GPSC મેઇન્સમાં કેવા પ્રકારનું પૂછાય છે. તો આપણે CCE મેઇન્સનો 100 માર્ક્સનો પેપરની તૈયારી પણ અત્યારથી આપણી થતી જાય અને આપણને પ્રોપર વેમાં એક રોડ મેપ મળશે કે યસ, મારે આ પ્રમાણે તૈયારી કરવાની છે, મારે આ ટોપિકને થ્રુઆઉટ ઇંગ્લિશમાં તૈયાર કરવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, બધા રેડી છો ને? વેરી ગુડ. શું વાત છે! વાહ, થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. ખૂબ ખૂબ આભાર આપનો. ઓકે, તમે જે તમારો આભાર વ્યક્ત કર્યો છે એ બાબતે હું તમારો આભાર વ્યક્ત કરું છું. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ પૂછ્યો છે ટેન્સનો. કેટલો ઇઝી ક્વેશ્ચન છે! કેટલો ઇઝી ક્વેશ્ચન છે. હવે અહીંયા ફ્રેન્ડ્સ એના ખાલી જગ્યા ભૂલ થઈ છે, ખાલી જગ્યા બનાવવામાં ભૂલ થઈ છે, તો એ જરા આપણે અહીંયા સમજી લઈશું. અહીંયા એક ખાલી જગ્યા મૂકવાની રહી ગઈ છે. જુઓ, કારણ કે ઓપ્શન જ એ રીતના છે કે ઓપ્શન પરથી આઈડિયા આવી જાય કે ભાઈ ખાલી જગ્યા મૂકવાની રહી ગઈ છે. ઓકે, ચલો હવે આ વાક્ય ફ્રેન્ડ્સ તમે બેઝિક ઇંગ્લિશના લેક્ચર જોયા હોય ને તોય તમે આનો જવાબ આપી શકો છો. ઓકે, ભૂપેન્દ્રભાઈ, શું વાત છે ભૂપુ! બહુ જ સરસ. ચલો, હવે આ વાક્યનું આપણે ગુજરાતી ભાષાંતરના આધાર પર પણ આનો જવાબ આપી શકીએ છીએ કે નહીં એ જોવાનું છે. યસ, શ્યોર. જો એપ્રિલમાં પરીક્ષા લેવાશે તો બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે દિવસના 2-2 લેક્ચર કમ્પલસરી લઈશું અને લઈએ જ છીએ.
ફક્ત મારે વિષ્ણુયાગ યજ્ઞમાં 3 દિવસ હું ત્યાં પૂજા પાઠ કરવા માટે ગયો હતો, 3 દિવસ સળંગ ત્યાં મારે બેસવાનું હતું, એટલા માટે 3 દિવસ લેક્ચર નથી લીધા, પણ હવેથી આપણે લેક્ચર શરૂ થઈ ગયા છે રેગ્યુલર. ઓકે, ચલો હવે જુઓ ફ્રેન્ડ્સ, વેન ધ એક્યુઝડ નું મિનિંગ શું થાય છે? આરોપી. ઓકે, એન્ટર્ડ સાદા ભૂતકાળનું વાક્ય છે ધ કોર્ટ રૂમ. જ્યારે એ આરોપી કોર્ટ રૂમમાં પ્રવેશ્યો. ઓકે, અહીંયા વાક્યનું ભાષાંતર અહીંયા લખતો જ જાઉં છું ફ્રેન્ડ્સ. જ્યારે એ આરોપી કોર્ટ રૂમમાં પ્રવેશ્યો, ઓકે, ત્યારે તેના સંબંધીઓ ખાલી જગ્યા હિમ, ત્યારે તેના સંબંધીઓએ તેને ન ઓળખ્યો. ઓકે, બીકોઝ એટલે કારણ કે હી ખાલી જગ્યા હેર એન્ડ અ બર્ડ, કારણ કે તેણે વાળ અને દાઢી વધારી હતી. હી લુક્ડ ટોટલી ડિફરન્ટ. તે બિલકુલ જુદો લાગતો હતો. જોઈ લો ગુજરાતીમાં, જોઈ લો ફ્રેન્ડ્સ, એક આ ખાલી જગ્યા છે અને આ ખાલી જગ્યા છે. ઓળખ્યો નહીં, ભૂતકાળમાં ઓળખ્યો નહીં, સાદો ભૂતકાળ નકાર વાક્ય છે. સાદા ભૂતકાળનું નકાર વાક્ય ક્યાં છે? અહીંયા છે. જુઓ તો ફ્રેન્ડ્સ, ડીડન્ટ પછી ક્રિયાપદ V1 માં આવવું જોઈએ. શું આ V1 માં છે? નહીં, આ તો વાક્ય રચના જ ખોટી છે ભાઈ. ગયું સાદા ભૂતકાળનું નકાર વાક્ય ઓળખ્યો નહીં એવું કહીએ છીએ. ઓળખ્યો ન હતો આવું નથી કહેતા. ઓળખ્યો નહીં, ભૂતકાળમાં ઓળખવાની ક્રિયા ન થઈ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ ન આવે. ડિડન્ટ રેકોગ્નાઇઝ આ પરફેક્ટ વાક્ય રચના છે. આ ડિડન્ટ રેકોગ્નાઇઝ, આમાં પણ ડિડન્ટ પછી ભૂતકાળ કે ભૂતકૃદનનું રૂપ આપેલું છે. આ પણ વાક્ય રચના ખોટી છે. અને હેડન્ટ રેકોગ્નાઇઝ પૂર્ણ ભૂતકાળ ન આવે. એકમાત્ર ઓપ્શનમાં તમને સાદા ભૂતકાળની સાચી વાક્ય રચના મળી આવે છે. અને બીજી ખાલી જગ્યામાં ફ્રેન્ડ્સ, તેણે વાળ અને દાઢી વધારી હતી. તો વાળ અને દાઢી વધારવાની ક્રિયા એ કરી ચૂક્યો હતો પહેલા. એટલે જ્યારે એના સંબંધીઓ એને ન ઓળખ્યો એના પહેલા વાળ અને દાઢી વધારી ચૂક્યો હતો. તો પહેલા થયેલી ક્રિયા ભૂતકાળમાં, કોઈ એક ક્રિયા પહેલા થયેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવે. ભાષાંતર પણ આપણને મળી આવે છે પૂર્ણ ભૂતકાળ. વધારી હતી, પૂર્ણ ભૂતકાળ. ઓકે, તો જોઈ લો ફ્રેન્ડ્સ, પૂર્ણ ભૂતકાળ. ઓકે, તો અહીંયા વાક્ય બની ગયું ફ્રેન્ડ્સ, ડિડન્ટ રેકોગ્નાઇઝ, ઓકે, અને હેડ ગ્રોન. ચલો, આ ટેન્સનો પહેલો પ્રશ્ન ક્લિયર બધાને? એકવાર કોમેન્ટ બોક્સમાં કહી દો. કોઈ પ્રશ્ન, કોઈ ક્વેરી હોય તો પણ તમે મને અહીંયા પૂછી શકો છો. અહીંયા મેં તમને ગુજરાતી ભાષાંતર પણ આખા વાક્યનું આપી દીધું છે અને કેવી રીતે જવાબ આવે એ પણ તમને ક્લિયર કરાવી દીધું છે. હા હરેશજી, વેરી ગુડ. ઓકે, જવાબ તો આપણને મળી ગયો. હવે આમાં ફ્રેન્ડ્સ કઈ શોર્ટ ટ્રીક કામમાં આવશે? છે કોઈ શોર્ટ ટ્રીક? આગળ પેલું આવે ને પાછળ પેલું આવે, આવું હોય તો તેવું આવે, તેવું હોય તો આવું આવે, નેક્સ્ટ વીક, લાસ્ટ વીક, યસ્ટરડે, ટુમોરો, એવી કોઈ શોર્ટ ટ્રીક છે? નથી. આઈડિયા આવ્યો? એક તો આ જે વાક્ય છે પ્રવેશ્યો, એના ઉપરથી તમને આઈડિયા આવે કે ભાઈ ભૂતકાળમાં પ્રવેશ્યો તો એના સંબંધીઓએ ભૂતકાળમાં ન ઓળખ્યો. ઓકે, કોઈ ક્વેરી, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. ના કન્ફ્યુઝન હોય તો આગળ વધીશું ફ્રેન્ડ્સ. કન્ફ્યુઝન ના હોય તો આગળ વધીશું ફ્રેન્ડ્સ. હા, જો બાબલું ગોળ ગોળ ફરે છે ને. યસ હાર્દિકભાઈ, મજા આવી ગઈ. જીપીએસસી ના ક્વેશ્ચન સોલ્વ થવા લાગ્યા. સાચી વાત છે, સરસ. તો પછી કોન્ફિડન્સ આવવો જોઈએ ફ્રેન્ડ્સ અને મજા આવવી જોઈએ. ચલો બીજો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, બીજો ક્વેશ્ચન જુઓ. હી ઇન્વાઇટેડ મી ટુ ડિનર. તેણે મને ડિનરમાં આમંત્રણ આપ્યું. જુઓ, કોઈ પણ વ્યક્તિ તમને બર્થડે પાર્ટીમાં, ઓકે, પાર્ટી શાર્ટીમાં, ઓકે, મેરેજમાં, ડિનરમાં, જ્યાં પણ આમંત્રણ આપે એની આગળ ફ્રેન્ડ્સ ટુ પ્રિપોઝિશન આવશે. આ પ્રશ્ન અગાઉ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે, પ્રિપોઝિશનને ધ્યાનમાં રાખીશું. ઓકે,
તો ચલો, તેણે મને ડિનરમાં આમંત્રણ આપ્યું, બટ ઇટ ખાલી જગ્યા 2 years સિન્સ, અહીંયા સિન્સ કન્જંક્શન તરીકે આવ્યું છે. સિન્સ કન્જંક્શન નો મીનિંગ થશે ત્યારથી. યાદ કરો ફ્રેન્ડ્સ, તમને બેઝિક ઇંગ્લિશના લેક્ચરમાં આ કેટેગરી ભાષાંતર સાથે કરાવેલી છે. હું આ વાક્યનું ભાષાંતર લખું છું. તેણે મને ડિનરમાં આમંત્રણ આપ્યું. ડિનરમાં આમંત્રણ આપ્યું. એકચ્યુઅલી આપણે ગુજરાતીમાં ડિનરમાં કહીએ છીએ, પણ એકચ્યુઅલી ડિનરે આમંત્રણ આપ્યું અથવા સાંજના ભોજન માટે આમંત્રણ આપ્યું. આ રીતનું ભાષાંતર થશે, પણ અંગ્રેજીમાં ટુ પ્રિપોઝિશન આવે છે, ધ્યાનમાં રાખીશું. કેટલાક પ્રિપોઝિશન એવા છે કે જે ફિક્સ્ડ વેમાં વપરાય છે, એ ભાષાંતર પર આધારિત નથી, એ બહુ ઓછા છે, ધ્યાનમાં રાખીશું. તો તેણે મને ડિનરમાં આમંત્રણ આપ્યું, બટ એટલે પણ ઇટ ખાલી જગ્યા 2 years સિન્સ આઈ ખાલી જગ્યા ટુ હિઝ હાઉસ, પણ હું તેના ઘરે ગયો ત્યારથી, તેના ઘરે ગયો ત્યારથી 2 વર્ષ થઈ ચૂક્યા છે. 2 વર્ષ થઈ ચૂક્યા છે. વાક્ય પૂરું. સો, તેથી, સો નો મીનિંગ શું થશે? તેથી. આઈ લોસ્ટ માય વે, તેથી હું મારો રસ્તો ભૂલી ગયો. મારો રસ્તો ભૂલી ગયો. વાક્ય અહીંયા બની ગયું. હવે મને તમે એ કહો ફ્રેન્ડ્સ, આ જે ભાષાંતર લખ્યું મેં, હું તેના ઘરે ગયો ત્યારથી 2 વર્ષ થઈ ચૂક્યા છે, આ સેન્ટેન્સ પેટર્ન તમને ક્લિયર કરાવી છે કે નહીં ફ્રેન્ડ્સ બેઝિક ઇંગ્લિશના લેક્ચરમાં? કોમેન્ટ બોક્સમાં જણાવો ફટાફટ. ઓકે આનંદભાઈ, પોલ એટલા માટે ક્રિએટ નથી કરતો કે પોલ ક્રિએટ કરવા જઈશું તો સમય વધારે જશે. એટલો સમય હું તમને સમજાવવામાં, એટલો સમય હું આ પ્રકારે ભાષાંતર લખવામાં કાઢું તો તમને વધારે ફાયદો થશે. ઓકે, તમારે જવાબ લખવાનો છે, કોમેન્ટ બોક્સમાં બિંદાસ લખવાનો છે. ઓકે, ચાલો જોઈ લો ફ્રેન્ડ્સ, જવાબ શું આવશે? ઇટ has been 2 years. Okay, 2 years થઈ ચૂક્યા છે, 2 વર્ષ થઈ ચૂક્યા છે. ક્યારથી? since I went to his house, હું એના ઘરે ગયો ત્યારથી. હું એના ઘરે ગયો ત્યારથી. It has been 2 years. Okay, it has been 2 years since I went to his house. Chalo, clear friends? Any kind of query do you have, then you may openly ask me. Okay? કોઈ પ્રશ્ન, કોઈ ક્વેરી? હા, આ તમારે આ જે પ્રશ્ન પૂછ્યો છે તમને જીપીએસસી ની પરીક્ષામાં, એ પ્રશ્નની કેટેગરી ભાષાંતર પદ્ધતિથી આપણે બેઝિક ઇંગ્લિશના કોર્સમાં કવર કર્યો છે. સમજો એક વસ્તુ, હા, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર, જો હરેશભાઈએ જવાબ લખ્યો, હરેશભાઈએ લખ્યું જુઓ, ક્લિયર? તો ધ્યાનમાં રાખીશું. સૌથી પહેલા તમારે યાદ રાખવા માટે શું કરવાનું છે? યાદ રાખવા માટે શું કરવાનું છે? સિન્સ કન્જંક્શન પછી ખાલી જગ્યા હોય. સિન્સ કન્જંક્શન નો અર્થ ત્યારથી થતો હોય કે ભાઈ સિન્સ આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ, હું એના ઘરે ગયો ત્યારથી. તો ઘરે ગયો ભૂતકાળમાં, તો ભૂતકાળમાં ગયો તો સાદો ભૂતકાળ. ત્યારથી 2 વર્ષ થઈ ચૂક્યા છે, એ વર્તમાનમાં 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે, પૂર્ણ વર્તમાન કાળ. આ પ્રકારની ખાલી જગ્યામાં પણ ફ્રેન્ડ્સ તમને કહી દઉં, કોઈ શોર્ટ ટ્રીક કે કોઈ નિયમ ગોખવાથી ક્યારેય ન ચાલે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીશું. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ સ્વિમર ખાલી જગ્યા ટુ બી ઇન ડિફિકલ્ટી. એ જે તરવૈયો હતો એ મુશ્કેલીમાં હોય એવું લાગતું હતું. બટ પરંતુ હી ખાલી જગ્યા ટુ રીચ ધ શોર ઇન ધ એન્ડ. શોર એટલે કિનારો. પરંતુ અંતમાં તેણે કિનારા સુધી પહોંચી શક્યો. પહોંચવાનું એને મેનેજ કરી લીધું. ઓકે, હવે આ વાક્યનું ભાષાંતર અહીંયા લખું છું, ધ્યાનમાં રાખીશું. તરવૈયો, ઓકે, એ તરવૈયો, નિશ્ચિત તરવૈયાની વાત છે.
એ તરવૈયો. ઓકે, મુશ્કેલીમાં લાગતો હતો. મુશ્કેલીમાં લાગતો હતો. આ ધ્યાનમાં રાખીશું. આ ભાષાંતર અહીંયા આવશે ખાલી જગ્યામાં. ઓકે, મુશ્કેલીમાં લાગતો હતો પણ અંતે તે કિનારે પહોંચી શક્યો. પહોંચી શક્યો આ રીતનું ભાષાંતર થઈ શકે. બીજું ભાષાંતર પહોંચવાનું મેનેજ કરી લીધું. મેનેજ કર્યું એવું પણ થઈ શકે. અંતે તો પછી મેનેજ કર્યું તો પછી અહીંયા તેણે અર્થ આવશે. ઓકે, તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, મેનેજ કર્યું, પહોંચી શક્યો એ પણ ભૂતકાળમાં, તો આ ભાષાંતર અહીંયા આવશે. હવે ધ્યાનમાં રાખીશું ફ્રેન્ડ્સ, તે મુશ્કેલીમાં હોય એવું લાગતું હતું. મુશ્કેલીમાં હોય એવું લાગતું હતું. આપણને કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય એવું લાગે એ કેવી ક્રિયા કહેવાય? માનસિક ક્રિયા. તો માનસિક ક્રિયા જો વર્તમાનમાં થતી હોય તો સાદો વર્તમાન કાળ, ભૂતકાળમાં થઈ હોય તો સાદો ભૂતકાળ. તો અહીંયા સાદો ભૂતકાળ આવશે. અહીંયા સાદો ભૂતકાળ છે, અહીં નથી. અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે. અહીંયા તો ફ્રેન્ડ્સ બિલકુલ વાક્ય રચના અલગ જ છે. ઓકે, લાગવાનો હતો એવો અર્થ થશે. આ એક વાક્ય રચના. જો આ વાક્ય રચના છે ને, આ પણ આપણે શીખ્યા છીએ. તમારે કંઈ નથી કરવાનું. બેઝિક ઇંગ્લિશના લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ એક લેક્ચર જોતા જવાનું છે. બધા જ લેક્ચર વ્યવસ્થિત રીતે જોઈ લેવાના છે. જેણે જોયા છે એને આ વાક્ય રચના ક્લિયર થઈ જશે. અત્યારે આ સમજાવવા જઈશ તો બહુ લાંબુ થઈ જશે. એના માટે સ્પેસિફિક લેક્ચર લેવામાં આવે છે. આવી વાક્ય રચના શીખવાડવા માટે એક લેક્ચર લેવામાં આવે છે કલાકનું. સમજાઈ ગયું તમને? રાઈટ. તો આ હું અત્યારે નથી સમજાવતો તમને. રહ્યા બે ઓપ્શન ફ્રેન્ડ્સ જુઓ. પછી તે કિનારા સુધી, અંતે તેણે કિનારા સુધી પહોંચવાનું મેનેજ કરી લીધું, એટલે કે પહોંચી શક્યું. એ પણ ભૂતકાળમાં મેનેજ કર્યું, તો ત્યાં પણ સાદો ભૂતકાળ આવશે. તો અહીંયા સાદો ભૂતકાળ છે નહીં, અહીંયા સાદો ભૂતકાળ છે, તો ઓપ્શન ઈ જવાબ આવશે. જવાબ મળી ગયો આપણને. ઓકે, તો ધ સ્વિમર સીમ્ડ. સીમ નો મિનિંગ થાય છે લાગવું, દેખાવું. ઓકે, ટુ બી ઇન ડિફિકલ્ટી બટ હી મેનેજ્ડ to reach the shore in the end. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? કોમેન્ટ બોક્સમાં જણાવજો. ક્લિયર હોય તો ક્લિયર કહેજો. અને કોઈ પ્રશ્ન કે કોઈ ક્વેરી, કોઈ કન્ફ્યુઝન હોય તો પણ તમે બિંદાસ પૂછી શકો છો. 3 ક્વેશ્ચન ફ્રેન્ડ્સ ટેન્સના પૂછ્યા છે. કેટલા? 3 ક્વેશ્ચન ટેન્સના પૂછ્યા છે, એ પણ લેવલ વાળા પૂછ્યા છે. શું વાત છે ભાઈ, બધાને ક્લિયર? તો પછી મને કોમેન્ટ બોક્સમાં કહી દો કે બધાએ બેઝિક ઇંગ્લિશના લેક્ચર જોયા છે કે નહીં? અને યાદ આવે છે કે નહીં? બેઝિક ઇંગ્લિશના લેક્ચરમાં આપણે જે શીખ્યા છીએ બધું યાદ આવે છે કે નહીં? ઓકે, નહીં. બીજું સેન્ટેન્સ પણ બેટા સાદા ભૂતકાળનું આવશે. એનું કારણ છે વચ્ચે બટ કન્જંક્શન આવેલું છે, પણ, પરંતુ. ઓકે, એટલે અહીંયા એકચ્યુઅલી એક ક્રિયા અને બીજી ક્રિયા, આ બંને ક્રિયામાં આપણે ભારપૂર્વક એવું નથી કહેતા કે એક ક્રિયા થઈ એના પહેલા બીજી ક્રિયા થઈ ચૂકી હતી. આગળ પહેલું વાક્ય જોયું ને કે ભાઈ કોર્ટમાં એના સંબંધીઓ એને ઓળખ્યો નહીં એના પહેલા એને વાળ અને દાઢી વધારી દીધી હતી. તો વાળ અને દાઢી વધારી ચૂક્યો તો એ પૂર્ણ ભૂતકાળ. પણ અહીંયા તો બેટા જુઓ, તે મુશ્કેલીમાં લાગતો હતો, માનસિક ક્રિયા છે એટલે સાદો ભૂતકાળ, પરંતુ તેણે મેનેજ કરી લીધું કિનારા સુધી પહોંચવાનું. ઓકે, તો બંને ક્રિયાઓ બેટા, એમાંથી એક પણ ક્રિયા ભારપૂર્વક તમારી ક્રિયા પૂરી થઈ ચૂકી હતી આવું કહેવાની જરૂર નથી, એટલે પૂર્ણ ભૂતકાળમાં નહીં આવે. ઓકે, આ પણ તમને શીખવાડ્યું છે. શું વાત છે? અહીંયા લાઈવ લેક્ચરમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો બેઝિક ઇંગ્લિશના લેક્ચર જોઈ ચૂક્યા છે. શું વાત છે? હરેશભાઈનું કેવું છે બેઝિક તો શું લેવલ છે, વાહ! મેં તમને એ વખતે કહ્યું છે ફ્રેન્ડ, જો બેઝિક ઇંગ્લિશના લેક્ચરમાં પણ કહ્યું છે કે હા, નામનો કોર્સ છે બેઝિક ઇંગ્લિશ, પણ બેઝિકથી શરૂ કર્યું છે. ભાષાંતર પદ્ધતિથી તમને એડવાન્સ લેવલનું અંગ્રેજી તમને આ કોર્સમાં ભણવા મળશે. કારણ કે આ બેઝિક ઇંગ્લિશનો જે કોર્સ છે એ ઇંગ્લિશ મેઇન્સના કોર્સનો જ એક પાર્ટ છે. મારે તમને જીપીએસસી લેવલનું એસે, રિપોર્ટ, લેટર, તમે આમ નદી વહેતી હોય એમ લખવા બેસી જાઓ, તમારો હાથ વહેવા લાગે, તમારા હાથમાંથી શબ્દો વહેવા લાગે, એ લેવલનું અંગ્રેજી શીખવાડવાનું છે. એટલા માટે ફ્રેન્ડ્સ આટલી મહેનત કરવામાં આવે છે. ચલો, ચોથો ક્વેશ્ચન. હવે આ એક્ટિવ પેસિવ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. હું તમને એક્ટિવ પેસિવનો એક અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં. શી કરતા છે, શી લાઇક્સ ક્રિયાપદ છે આ.
અને એક્સપેરિમેન્ટિંગ વિથ ડિફરન્ટ ક્યુસાઇન્સ આ આખો ફ્રેઝ છે એ કર્મ તરીકે આવેલો છે. શી લાઇક્સ, હું સમજાવું હવે ગુજરાતી ભાષાંતર કરીને સમજાવું તો વધારે ક્લિયર થશે. તેણીને વિવિધ ક્યુસાઇન્સ, ક્યુસાઇન્સનો મિનિંગ શું થાય છે? ક્યુસાઇન્સ એટલે એક 3 સ્ટાર લેવલની હોટેલ રેસ્ટોરન્ટ કહી શકાય કે જેમાં રિસોર્ટ ટાઈપનું હોય. ઓકે, તો તેણીને વિવિધ હોટેલ શબ્દ અહીંયા લખેલો છે. ઓકે, હોટેલો સાથે એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ કરવાનું ગમે છે. હવે સમજો, શુંથી પ્રશ્ન પૂછો તો કર્મ આવે કે ના આવે? તેણીને ગમે છે. શું ગમે છે? શું ગમે છે ભાઈ? હા, તો વિવિધ હોટેલો સાથે પ્રયોગો કરવાનું. વિવિધ હોટેલો સાથે પ્રયોગો કરવાનું. શુંથી પ્રશ્ન પૂછો તો તમને ગુજરાતીમાં જવાબ મળે છે આ આખો શબ્દ સમૂહ, જેને અંગ્રેજીમાં ફ્રેઝ કહેવાય છે. તો વિવિધ હોટેલો સાથે પ્રયોગ કરવાની ક્રિયા આ આખું કર્મ તરીકે આવશે. એક્ટિવ પેસિવમાં ફ્રેન્ડ્સ આપણે આ ટોપિક પણ સમજવાનું છે. હવે એક્ટિવ પેસિવ ચેપ્ટર આપણે શીખીશું એટલે એમાં તમને ક્લિયર કરાવીશ. અને એક્ટિવ પેસિવ ચેપ્ટરના લેક્ચર્સ બધા મુકાઈ ગયા છે તમારા કોર્સમાં? હા, જોવાના શરૂ કર્યા છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચાલો, તો વિવિધ હોટેલો સાથે પ્રયોગ કરવાનું, તો આ આખું કર્મ છે. તો તમને એટલું તો ખબર છે ને ભાઈ કે ભાઈ કર્મ છે એ આપણે કર્તાના સ્થાને મૂકીએ છીએ. તો ચલો, એક્સપેરિમેન્ટિંગ વિથ ડિફરન્ટ ક્યુસાઇન્સ સૌથી પહેલા આગળ આવશે. બધા ઓપ્શનમાં જોઈ લેવાનું. જો જવાબ ચાલુ થઈ ગયા બધાને. અહીંયા નથી. એક્સપેરિમેન્ટિંગ વિથ ડિફરન્ટ ક્યુસાઇન્સ અહીંયા એક છે, અહીંયા નથી, અહીં છે. ઓકે, અહીંયા નથી. આ ઓપ્શન ગયું, આ ઓપ્શન ગયું, આ ઓપ્શન ગયું. રહ્યા 2 ઓપ્શન. હવે બીજી એક વાત કહો મને ફ્રેન્ડ્સ, આ લાઇક્સ સાદા વર્તમાન કાળનું રૂપ છે. સાદા વર્તમાન કાળનું રૂપ છે. V4 ક્રિયાપદને S લાગેલો છે. વર્તમાન કાળના રૂપનું પેસિવ ફોર્મ શું થાય ફ્રેન્ડ્સ? તો એની આગળ ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ અથવા ઇઝ અથવા આર ઉમેરવામાં આવે અને જે લાઇક ક્રિયાપદ છે એ ભૂત કૃદંતમાં ફેરવાઈ જાય. આ બની ગયું ફ્રેન્ડ્સ પેસિવ વોઇસનું રૂપ. એક્ટિવ પેસિવના વિડીયો તમે જોયા હોય તો ખાલી 2 જ વિડીયો પહેલા જોયા હોય ને તો તમને આનું પેસિવ ફોર્મ આવડી જાય. હવે જે 2 ઓપ્શન બચ્યા છે એમાં જુઓ ફ્રેન્ડ્સ, લાઇક્સનું સાચું રૂપ કયા ઓપ્શનમાં આપેલું છે? લાઇક્સનું સાચું પેસિવ વોઇસનું રૂપ કયા ઓપ્શનમાં આપેલું છે? અહીંયા નથી આપ્યું ભાઈ. આ હેઝ સહાયકારક ક્રિયાપદ, અહીંયા ક્યાંય હેઝ સહાયકારક ક્રિયાપદ આવે છે? બિન બુલાએ મહેમાન હો ગયે એ તો અમને ક્યાં આમંત્રણ આપ્યું હતું? આવી ગયા છે અહીંયા ઓપ્શનમાં. ઉડાડો, કાઢો. ઓકે, રાઈટ. આ રહ્યો ઓપ્શન, આપણને જવાબ મળી ગયો. Experimenting with different cuisines is liked by her. વિવિધ હોટેલો સાથે પ્રયોગ કરવાનું તેણી દ્વારા ગમાડવામાં આવે છે, લાઈક કરવામાં આવે છે. ચાલો, કોઈ ક્વેરી, કોઈ કન્ફ્યુઝન? જવાબ મળી ગયો ફ્રેન્ડ્સ? ક્લિયર થયું બધાને? ચાલો, વેરી ગુડ. ઉપેન્દ્ર, એક્ટિવ પેસિવ જોરદાર કરાવ્યું છે સર. યસ, બસ તમારે હવે જોરદાર રીતે વિડીયો લેક્ચર જોઈ લેવાના છે. પછી આપણે ડાઉટ ક્લિયરિંગ સેશનમાં આવા બધા ડાઉટ્સો ઘણા ક્લિયર કરીશું. હા, હજુ કહું છું તમને, આ પેપર સોલ્યુશન કરાવું છું, તેમ છતાં તમને કોઈ ક્વેરી, કોઈ કન્ફ્યુઝન હોય તો ક્લિયર સમજી લેજો. કોન્ફિડન્સ આવી રહ્યો છે પણ તમારે મને કહેવાનું છે, રાઈટ? કઈ વાંધો નહીં. ઓકે, ચલો. ટાઈપ કરવામાં, કોમેન્ટ બોક્સમાં લખવામાં ભૂલ થઈ જાય છે, કંઈ વાંધો નહીં. ચાલો, આટલું ક્લિયર સમજાવવું જોઈએ અને પરીક્ષામાં ભૂલ ના થવી જોઈએ. ઓકે, કારણ કે હવે તો ઓનલાઈન આપણે પરીક્ષા આપવાની છે. ઓકે, ચાલો આગળ વધીશું ફ્રેન્ડ્સ. ચલો, હવે છે ને હું આને જરા સેવ કરી લઉં. અત્યાર સુધીની જે સ્લાઇડમાં મેં તમને લખીને સમજાવ્યું છે. ચલો, 5મા નંબરનો ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. અને આજે રાતના લેક્ચરમાં ફ્રેન્ડ્સ ટ્રાન્સલેશન, ગઈકાલે જીપીએસસી ની પરીક્ષામાં જે ભાષાંતર 10 માર્ક્સનું પૂછ્યું છે એ ભાષાંતર કરવાના છે. એમાં તો ઓર મજા આવશે. whom did you laugh at? સૌથી પહેલા ફ્રેન્ડ્સ આ પણ પેસિવ વોઇસમાં ફેરવવાનું છે.
હવે આ જે whom છે એ કર્મ છે. Did you laugh at? આ સાદા ભૂતકાળનું વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં જો સહાયકારક ક્રિયાપદ તરીકે did હોય તો એ did ને કાઢીને એની જગ્યાએ was were ઉમેરવાનું. was અથવા were માંથી કોઈ એક. અને આ જે laugh જે ક્રિયાપદ મૂળરૂપ છે એને ફક્ત V3 માં ફેરવવાનું, ભૂતકૃદંતમાં ફેરવવાનું. ઓકે, કદાચ ત્રીજા કે ચોથા વિડીયો લેક્ચરમાં તમને એક્ટિવ એસિડના ત્રીજા કે ચોથા વિડીયોમાં જ આ સમજાવેલું છે. તો whom જે કર્મ છે એ કર્મને આપણે કર્તાના સ્થાને લઈએ તો whom નું શું થઈ જશે? who થઈ જશે. ઓકે, ચલો નીચે 4 ઓપ્શનમાં જોઈ લો. whom નું હું કર્યું હોય એવું એકમાત્ર ઓપ્શન એ છે. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા whom નું whom જ રાખ્યું છે. ખોટું. શું વાત છે ભાઈ, બીજું કંઈ જોવાની જરૂર જ નથી. હે, હા, એમાં બધાએ ફટાફટ જવાબ આપી દીધા છે. હા, ઓકે. બીજું ફ્રેન્ડ્સ જોઈ લો, ડીડ મેં તમને શીખવાડ્યું છે કે નહીં? હુ પ્રશ્ન પૂછવા માટે જ્યારે હુ નો પ્રયોગ કરો ત્યારે હુ સાથે એક વચન ક્રિયાપદ આવે છે. એક વચન ક્રિયાપદ આવે છે. ઓકે, તો અહીંયા વોઝ વરમાંથી વોઝ આવી ગયું અને લાફ ક્રિયાપદનું V3 કરી દેવાનું. V3 થઈ ગયું. એટ પ્રિપોઝિશન પાછળ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું અને જે યુ કરતા છે એ કર્તાની આગળ બાય લગાડીને આપણે પાછળ મૂકી દીધું. whom did you laugh at એટલે તે કોની મજાક કરી? who was laughed at by you તારા દ્વારા કોની મજાક કરવામાં આવી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ક્વેશ્ચન છે આ. હવે અહીંયા રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે તો અહીંયા ટૂંક કે જે સાદો ભૂતકાળ છે, આ સાદો ભૂતકાળ છે, એને તમારે સાદા ભૂતકાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું. સિમ્પલ. ઓકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના લેક્ચર્સ તમને આપવામાં આવશે. એ ચેપ્ટર ભણીશું આપણે. તો એમાં આપણે પહેલા 3 લેક્ચર જોશો એટલે તમને ક્લિયર થઈ જશે. સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. હવે ટૂંકનું પૂર્ણ ભૂતકાળ શું થાય બોલો? બેઝિક ઇંગ્લિશ લેક્ચર શીખ્યા છો તો આટલું તો ખબર પડે તમને. સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો ટૂંકનું પૂર્ણ ભૂતકાળ થશે હેડ ટેકન. શું થશે? હેડ ટેકન. ઓકે, જોઈ લો નીચે 5 ઓપ્શનમાં કયા ઓપ્શનમાં હેડ ટેકન આપેલું છે. અહીંયા હેડ ટેકન અહીંયા આપેલું છે, પણ એક વસ્તુ સમજો તમે, અહીંયા ક્યાંય ઓલરેડી શબ્દ આપેલો છે? અહીંયા ઓલરેડી શબ્દ આપેલો નથી તો અહીંયા વધારાનો ઓલરેડી શબ્દ મૂકવાની જરૂર ખરી? ખોટું ડોટ ડા પણ કરવાની બિલકુલ જરૂર નથી. ઓકે, આવો કોઈ નિયમ તમને શીખવાડવામાં આવતો નથી. એકમાત્ર ઓપ્શન બી માં તમને સાચો જવાબ મળી જાય છે. જોઈ લો અહીંયા મી બોલનાર કોણ છે? શી. તો શી ને ધ્યાનમાં રાખીને મીનો હર કરી દીધું. જોઈ લો વાક્યનું ભાષાંતર બોલું છું. શી સેડ, તેણીએ કહ્યું, ઇટ ટુક મી 2 years ટુ રિડ્યુસ ધ એક્સેસ વેઇટ. એક્સેસ શબ્દનો મિનિંગ થાય છે અતિશય. અતિશય વજન જે હતો એ અતિશય વજનને ઘટાડવામાં આ 2 + V1 જે છે વામાં કયું કૃદંત થઈ ગયું ફ્રેન્ડ્સ? સામાન્ય કૃદંત. ગુજરાતીમાં જે સામાન્ય કૃદંત છે એ સામાન્ય કૃદંતને આપણે 2 + V1 માં દર્શાવીએ છીએ. આઈએનજી ફોર્મમાં પણ ઘણા વાક્યોમાં દર્શાવવામાં આવે છે. આપણે જોઈશું એમાં નોન ફાઇનાઇટ ચેપ્ટરમાં. ઓકે, તો એ અતિશય વજનને ઘટાડવામાં મને 2 વર્ષ લાગ્યા. ઓકે, તો એ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ. She said that it had taken her 2 years to reduce the excess weight. જે ઇન્ફિનિટિવ છે એ ઇન્ફિનિટિવમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી ઇનડાયરેક્ટ સ્પીચમાં. ધ્યાનમાં રાખીશું. તો તેણીએ કહ્યું કે એ અતિશય વજન જે વધારે પડતો વજન હતો એ વજનને ઘટાડવામાં એને 2 વર્ષ લાગ્યા હતા. જ્યારે એને ભૂતકાળમાં કહ્યું એના પહેલા લાગ્યા હતા. ચલો આગળ વધીશું. ચલો હવે અહીંયા શું કર્યું છે? ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. યસ, આવડે એટલે મજા આવે, રાઈટ? તો આપણે 2 કામ કરવાના છે, ધ્યાનમાં રાખીશું. સુખમાં છકી નથી જવાનું, દુઃખમાં દબી નથી જવાનું. ઓકે, જ્યારે પ્રશ્નનો જવાબ આવડે તો આનંદ તો અનુભવવાનો, પરમાનંદની અનુભૂતિ લેવાની. પણ જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ ખોટો પડે તો ડિપ્રેસ નથી થવાનું. ઓકે,
ક્લિયર થયું કે નહીં? આ બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. જ્યારે કોઈ પણ પ્રશ્નનો જવાબ આવડે ત્યારે એનો પરમાનંદ લેવાનો, પણ ક્યારે એવું નહીં માની લેવાનું કે હવે તો પારંગત થઈ ગયા. અને જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ ખોટો પડે તો ડિપ્રેસ થવાની જરૂર નથી. કંઈ વાંધો નહીં, આ પ્રશ્નનો જવાબ ખોટો કેવી રીતે પડે ને મારી ક્યાં ભૂલ થઈ એ સમજવામાં ફોકસ કરવાનું. જીવનમાં હંમેશા સફળ થશો. આ પરીક્ષાની તૈયારી બાબતે જ નહીં, લાઈફમાં ગમે ત્યાં સફળતા મળે તો એનો પરમાનંદ લેવાનો, મિત્રોને પાર્ટી શાર્ટી આપવાની, પરંતુ સફળતા મળ્યા પછી ત્યાં એન્ડ નહીં માની લેવાનો કે અહીંયા ધી એન્ડ આવી ગયો. નહીં, સરકારી નોકરી મળી ગઈ એટલે એવું પૂરું કે ભાઈ હા હવે તો મોજ પડી ગઈ. નહીં ભાઈ, હજી તો સરકારી નોકરી મેળવ્યા પછી પરણવાનું છે, પરણ્યા પછી સંસાર કરવાનો છે, છોકરા છૈયોને મોટા કરવાના છે, એમને પરણાવવાના છે. ખ્યાલ આવે કે નહીં? ત્યાં ધી એન્ડ થતો નથી. સમજી ગયા કે નહીં? કોઈ પણ ક્ષેત્રમાં તમે લઈ લો, ક્યાંય ધી એન્ડ નથી. ખ્યાલ આવી ગયો? એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની. ચલો હવે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, ધ ગર્લ વન્ડર્ડ, એ છોકરીને આશ્ચર્ય થયું. વેર ધ પપીઝ હેડ ગોન, આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. ઓકે, હવે અહીંયાની આશ્ચર્ય થયું છે તો જુઓ, બધા જ વાક્યોનું જ્યારે ડાયરેક્ટ સ્પીચ કર્યું ત્યારે બધામાં ઓહ આટલું તો બહુ આશ્ચર્યજનક શબ્દ, ઇન્ટરજેક્શન તો અહીંયા રજૂ કરી દીધો છે. ખ્યાલ આવી ગયો? ઇન્ટરજેક્શન તો અહીંયા રજૂ કરી દીધું છે. ઓહ, તો પછી તમારે આ ટેન્સ ઉપર જવાનું, પૂર્ણ ભૂતકાળ. તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કયા ટેન્સના વાક્યને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે? તો બે. ઓકે, એક વેન્ટ હોય સાદો ભૂતકાળ તો એનું હેડ ગોન થાય. ઓકે, અને બીજું હેઝ અથવા હેવ પૂર્ણ વર્તમાનકાળ પ્લસ ગોન હોય તો એનું હેડ ગોન થાય. એટલે કે પૂર્ણ વર્તમાનકાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવીએ છીએ, સાદા ભૂતકાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવીએ છીએ. પરંતુ અહીંયા વેરથી પ્રશ્ન પૂછ્યો છે એટલે એનો મિનિંગ એ થયો કે આ પૂર્ણ ભૂતકાળનું જે વાક્ય છે એ ડાયરેક્ટ સ્પીચમાં કાં તો સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય હશે, કાં તો પૂર્ણ વર્તમાનકાળનું પ્રશ્નાર્થ વાક્ય હશે. આઈડિયા આવી ગયો? ક્લિયર? તો ચલો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા હેડ ગોન ન રખાય ભાઈ. ખ્યાલ આવી ગયો? વેર હેવ ધ પપીઝ ગોન, જો અહીંયા પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય. અહીંયા આ વાક્ય આ પ્રશ્ન જવાબ તરીકે આવે એ પૂરેપૂરી શક્યતા છે. પણ અહીંયા પાછળ ચેક કરવાનું કે સાદા ભૂતકાળનું તો કોઈ પ્રશ્નાર્થ વાક્ય અહીંયા નથી ને? તો ના ભાઈ નથી. હવે અહીંયા તમને પ્રશ્ન થશે કે અહીંયા સાહેબ પૂર્ણ હેવ ગોન, અહીંયા હેડ ગોન ભેગું છે તો અહીંયા હેવ ગોન ભેગું ના આવે. અરે ભાઈ, ડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્ય જે છે એ ખરેખર પ્રશ્નાર્થ વાક્ય હોય છે. કર્તાની આગળ હેવ હેઝ સહાયકારક ક્રિયાપદ આવે ને પછી V3 આવે. અને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં એ વાક્યને ફેરવીએ ત્યારે એ પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્યમાં ફેરવાઈ જાય છે. ઓકે, તો ડાયરેક્ટ સ્પીચમાં હોય તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જશે. તો આ પ્રશ્નાર્થ વાક્ય રચના નથી ભાઈ. વેર ધ પપ્પીઝ હેવ ગોન આ વાક્ય રચના ખોટી છે. આ બેઝિક ઇંગ્લિશમાં કરી લીધું છે કે નહીં આ પ્રશ્નાર્થ વાક્ય રચના? કોમેન્ટ બોક્સમાં જણાવો. ગલુડિયા ક્યાં જતા રહ્યા છે એ રીતનો પ્રશ્ન છે. વેર આર ધ પપીઝ નહીં, વેર આર ધ, જો અહીંયા આર હોત તો આર નું અહીંયા વર્થ હોત, આર નું એમિઝાર નું વોઝ વર થાય. અહીંયા વર નથી, હેડ ગોન છે, તો આ જવાબ ના આવે. હેડ ગોન ખોટી વાત છે ભાઈ. ક્લિયર થયું કે નહીં? આ પ્રશ્નાર્થ વાક્ય રચના પણ અહીંયા મેન્ટેન નથી કરી. આપણને જવાબ મળી જાય છે ઓપ્શન બી. ઓકે, હવે તમે એક કામ કરો, આ જે વાક્ય ડાયરેક્ટ સ્પીચનું છે એ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો, તમને આઈડિયા આવી જશે. the girl said, the girl wondered, પછી ઓ કાઢી નાખવાનું કારણ કે વન્ડર્ડ ક્રિયાપદ લીધું એટલે ઓ અર્થ એમાં આવી ગયો. પછી WH ક્વેશ્ચન વર્ડ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો WH ક્વેશ્ચન વર્ડથી જ વાક્ય જોડાય. વેર અને આ જે પાછળનું વાક્ય છે એમાં ટેન્સમાં તો ફેરફાર કરવાનો, પણ એ પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્ય રચનામાં ફેરવી દેવાનો. તો ધ પપીઝ અને હેવ ગોન નું હેડ ગોન. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? અરે હરેશજી, ભૂપેન્દ્રભાઈ જે છે આપણા બહુ જૂના વિદ્યાર્થી છે. ઓકે, છેલ્લા 5-6 વર્ષથી આપણી સાથે જોડાયા છે. મેં તમને વચ્ચે લાસ્ટમાં વાત કરી હતી ને, MPHWમાં 6ઠ્ઠા રેન્કમાં એ આવ્યા છે, 6ઠ્ઠા કે 8મા રેન્કમાં, રાઈટ? તો એ આપણા બહુ જૂના વિદ્યાર્થી છે અને આપણા મિત્ર જેવા પણ છે, રાઈટ? તો એ મજાકમાં સૌનક બાબા કી જય એવું લેક્ચરમાં કહેતા હોય છે, એટલે ટેન્શન ના લો. ઓકે, જસ્ટ મજાક કરે છે. ચલો આગળ વધીશું ફ્રેન્ડ્સ. યસ, ચલો યસ.
અને એમની વિશેષતા જુઓ ફ્રેન્ડ્સ, લાગી ગયા છે તેમ છતાં લેક્ચર ભરે છે, રાઈટ? એમને શીખવું છે, એમને મને કહ્યું છે કે સર હું અંગ્રેજી શીખીશ, હજુ વધારે શીખીશ, રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરીશ, અને મારા સર્કલમાં કોઈ છોકરાઓ એવા હશે કે જેમને ખરેખર તકલીફ હોય તો એમને ફ્રીમાં ભણાવીશ, રાઈટ? આવું એમને નક્કી કરેલું છે. આઈ ફેલ્ડ ટુ નોટિસ ધ બ્રોકન વિન્ડો. આ વાક્યનું ભાષાંતર સમજો. હું એ તૂટેલી બારી ધ્યાનમાં લેવાનું, જો લેવાનું સામાન્ય કૃદંત. આઈડિયા આવે છે ફ્રેન્ડ્સ? ગુજરાતીમાં કૃદંત શીખ્યા હો તો અંગ્રેજીમાં એ નોન ફાઇનાઇટ. અંગ્રેજીમાં કૃદંતને શું કહેવાય? નોન ફાઇનાઇટ. અંગ્રેજીમાં નોન ફાઇનાઇટ આરામથી આવડે. તો ધ્યાનમાં લેવાનું. ફેલ એટલે ચૂકી ગયો, ફેલ થયો એટલે ચૂકી ગયો, નિષ્ફળ ગયો. એનો મિનિંગ શું થયો? હું એ તૂટેલી બારી જે છે એ તૂટેલી બારીને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો. ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરમાં ટોપિક કરાવેલો છે, પણ ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરના વિડીયો ન જોયા હોય ને, ખાલી તમે આપણા બેઝિક ઇંગ્લિશના લેક્ચરના ભાષાંતર પદ્ધતિના વિડીયો જોયા હોય ને, તો પણ તમે આ વાક્યનો જવાબ આરામથી આપી શકો છો. હવે અહીંયા શું કહે છે? ટ્રાન્સફોર્મ ધ સેન્ટેન્સ ઇન્ટુ અ નેગેટિવ સેન્ટેન્સ વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ મીનિંગ. આ સૂચના શું કહે છે? આ વાક્યને નકાર વાક્યમાં ફેરવો, વિધાઉટ, વગર, ચેન્જિંગ ઇટ્સ મીનિંગ, એનો મિનિંગ ચેન્જ કર્યા વગર, એનો મિનિંગ બદલ્યા વગર આ વાક્યને તમે શેમાં ફેરવવાનું છે? નકાર વાક્યમાં ફેરવવાનું છે. આ હકાર વાક્ય છે. હવે સિમ્પલ વસ્તુ છે યાર. આ વાક્યને હું ગુજરાતીમાં પેલા નકાર વાક્યમાં ફેરવું. મેં એ તૂટેલી બારી ધ્યાનમાં ન લીધી. ચલો, ગુજરાતીમાં નકાર વાક્ય બની ગયું. નકાર વાક્ય ગુજરાતીમાં બની ગયું. આ વાક્ય હકાર છે. આ વાક્ય ગુજરાતીમાં હકાર છે, એફર્મેટિવ સેન્ટેન્સ છે. બંને વાક્યોના મિનિંગ જોઈ લો. બંને વાક્યોના મિનિંગમાં કોઈ ફરક નથી. જો તમે ગુજરાતીમાં હકાર વાક્યને નકાર વાક્યમાં એનો અર્થ બદલ્યા વગર ફેરવી શકતા હો તો કરવાનું શું છે? અંગ્રેજીમાં એ જ વાક્યનું ટ્રાન્સલેશન જોવાનું છે. આઈ ડીડ નોટ ફેલ ટુ નોટિસ ધ બ્રોકન વિન્ડો. આ નકાર વાક્ય છે, જુઓ. પણ ખાલી આંખો બંધ કરીને નકાર વાક્ય નથી શોધવાનું. આ વાક્યનું મિનિંગ કરો. આઈ ડીડ નોટ ફેલ એટલે હું એ તૂટેલી બારીને ધ્યાનમાં લેવાનું ચૂક્યો નહીં. એનો મિનિંગ શું થઈ ગયું? ધ્યાનમાં લીધી. ખોટી વાત છે ભાઈ. આઈ ડીડ નોટ નોટિસ ધ બ્રોકન વિન્ડો. એક્ઝેક્ટ ભાષાંતર. જવાબ મળી ગયો ઓપ્શન બી. ક્લિયર થઈ રહ્યું છે? યસ આનંદભાઈ. ઓકે, આઈ ડીડ નોટ ફેલ્ડ વાક્ય રચના ખોટી છે સાદા ભૂતકાળની, અને અર્થની દ્રષ્ટિએ ગયું. આઈ સક્સેસફુલી નોટિસ્ડ ધ બ્રોકન વિન્ડો. મેં સફળતાપૂર્વક એ તૂટેલી બારીને ધ્યાનમાં લીધી. અર્થ બદલાઈ ગયો ભાઈ. આઈ ડીડ સક્સેસફુલી નોટિસ ધ બ્રોકન વિન્ડો. ખોટી વાત છે ભાઈ. વાક્ય રચના ખોટી છે. એમ્ફેટિક સેન્ટેન્સ જો બનાવો, ડીડ મૂકો તો નોટિસ્ડ V2 નહીં આવે. નોટિસ ખાલી V1 થઈ જશે. પછી એ એમ્ફેટિક નોન એમ્ફેટિક સેન્ટેન્સની વાક્ય રચના સમજશો તો ક્લિયર થશે. ચલો, ગયું બધું? જવાબ મળી ગયો આપણને ઓપ્શન બી. જોઈ લો, પરફેક્ટ. ખાલી ભાષાંતરના આધાર પર. ઓકે, આ કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે? ટ્રાન્સફોર્મેશન. કયું ચેપ્ટર? ટ્રાન્સફોર્મેશન. તમને CCમાં પણ આ ચેપ્ટર આપેલું છે સિલેબસમાં, અને ટ્રાન્સફોર્મેશનના ટેસ્ટ મુકાઈ ગયા છે. એના વિડીયો લેક્ચર પણ તમને આપી દઈશું. ઓકે, ડાઉટ ક્લિયરિંગ સેશનમાં લાઈવમાં જે કોઈ પણ ડાઉટ હોય એ ક્લિયર કરીશું. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? આઈડિયા આવે તમને? મેં અહીંયા જે સમજાવ્યું એ ક્લિયર થયું ફ્રેન્ડ્સ? કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો. ઓકે, આ વાક્ય રચના સાચી છે. આ વાક્ય રચના બિલકુલ સાચી છે, પણ ખાલી વાક્ય રચના સાચી હોવી જરૂરી નથી. ખાલી નકાર વાક્યમાં નથી ફેરવવાનું. વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ મિનિંગ. આ ઉપર જે વાક્ય આપ્યું છે, આઈ ફેલ્ડ ટુ નોટિસ ધ બ્રોકન વિન્ડો, આ વાક્યનો જે અર્થ છે એ અર્થ બરકરાર રહેવો જોઈએ. બરકરાર રહેવો જોઈએ. સરસ. ચલો, બધાને ક્લિયર થઈ ગયું છે? બહુ મોટી વાત છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન.
આર્ટિકલ ચેપ્ટરનો ક્વેશ્ચન છે ભાઈ. આમાં તો મારા ખ્યાલથી તમને કોઈ ક્વેરી નહીં થાય. LLB સ્ટુડન્ટ, LLB વિદ્યાર્થી, LLB વિદ્યાર્થી, ઓકે, LLB નો વિદ્યાર્થી, એક LLB નો વિદ્યાર્થી છે. તે LLB કરતા ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી એ છે. એક અર્થ દર્શાવવા માટે એ અથવા એન આર્ટિકલ મૂકવાનું છે. એટલે તમને એ પ્રશ્ન ના થવું જોઈએ કે સાહેબ અહીંયા ધ કેમ ના આવે. એ અથવા એન આર્ટિકલ એક અર્થ માટે આવશે. અને અહીંયા ઉચ્ચારની શરૂઆત સ્વરથી થાય છે. ઉચ્ચાર જે છે એ સ્વરથી શરૂ થતો હોવાથી અહીંયા એન આર્ટિકલ આવશે. અહીંયા એન આર્ટિકલ છે, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. વાત પૂરી થઈ ગઈ ભાઈ. બીજી ખાલી જગ્યા તો જોવાની જરૂર જ નથી. એન્ડ હી ઇઝ એમિંગ એટલે એનું લક્ષ્ય છે, પ્લાનિંગ કરી રહ્યો છે ટુ બીકમ અ જજ. તે એક ન્યાયાધીશ બનવાનું પ્લાનિંગ કરી રહ્યો છે, લક્ષ્ય બનાવી રહ્યો છે. તો એક ન્યાયાધીશ બનવાનું. તો તમને પ્રશ્ન થાય, સર જજની આગળ ધ આર્ટિકલ ના આવે? તો ધ્યાનમાં રાખીશું. કઈ કોર્ટનો જજ બનવા માંગે છે? ફાઇનલ નથી, નિશ્ચિત જજની વાત નથી. એક જજ બનવા માંગે છે. આખા દેશમાં અથવા આખા રાજ્યમાં ઘણી બધી કોર્ટ છે, એમાંથી કોઈ એક કોર્ટમાં એક જજ બનવા માંગે છે. ઘણી બધી કોર્ટને ભેગા કરો તો ઘણા બધા જજ થયા, એમાંથી એક જજ એ બનવા માંગે છે. તો અહીંયા એક અર્થ પ્રોપરલી નીકળે છે. એટલે અહીંયા પણ અ આર્ટિકલ આવશે, ધ આર્ટિકલ નહીં આવે. જો તમને કદાચ પ્રશ્ન થતો હોય કે અહીંયા સર ધ આર્ટિકલ કેમ ના આવે, તો ધ્યાનમાં રાખીશું. હવે હું તમને એક બીજું વાક્ય આપું, ધ્યાનમાં રાખીશું. ખાલી જગ્યા જજ હેઝ નોટ કમ યેટ. હવે આ વાક્ય કોર્ટમાં બોલાય છે કે જજ હજુ સુધી આવ્યા નથી. જજ હજુ સુધી આવ્યા નથી. ઓકે, તો ધ જજ હેઝ નોટ કમ, તો અહીંયા ધ આર્ટિકલ આવશે. શા માટે? અહીંયા કયા જજની વાત થઈ રહી છે? આ કોર્ટમાં જે ન્યાયાધીશની ભૂમિકા નિભાવે છે એ જજની વાત થઈ રહી છે. ધ જજ હેઝ નોટ કમ યેટ. જજ હજુ સુધી આવ્યા નથી. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ બધાને? ઓકે, તો કોઈ એવું ગોખાવતું હોય કે જજની આગળ ધ આર્ટિકલ મૂકી દેવાનો, ઓકે, જો તમે એવું ગોખતા હો કે કોઈ ગોખાવતું હોય કે જજની આગળ ધ આર્ટિકલ મૂકી દેવાનું, ઓકે, તો સાક્ષાત દંડવત પ્રણામ કરવાના એમને. ઓકે, પણ હા, એ પણ ધ્યાનમાં રાખવાનું કે એમને પછી ટૂંકમાં એ બાબતને ફોલો ન કરવાની. જ્યારે તમને એવી અનુભૂતિ થાય કે ના ભાઈ, આવી ખાલી ગોખણપટ્ટી, આંખો બંધ કરીને અધૂરી ગોખણપટ્ટી, હા, પરફેક્ટ પણ ગોખી શકાય છે. ઓકે, મેં તમને એ કીધું ને, નિશ્ચિત જજની વાત થઈ રહી હોય તો ધ આર્ટિકલ. અને કોઈ એક જજ બનવા માંગે છે, એક ન્યાયાધીશ બનવા માંગે છે, એક ન્યાયાધીશની કરિયર બનાવવા માંગે છે, તો ત્યાં આર્ટિકલ આવે. ઓકે, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુક ધ ક્વિઝ. જો બધા વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ભાગ લીધો. જેમ પરીક્ષા આપી એમ ક્વિઝમાં કસોટી આપી. તો અહીંયા આપી અર્થ નીકળે છે, કસોટી આપી, ટેસ્ટ આપ્યો, ક્વિઝ પ્રશ્નોત્તરીને ટેસ્ટ આપ્યો અર્થ નીકળે છે. પણ ટેક ક્રિયાપદ વપરાય છે કે નહીં? બેઝિક ઇંગ્લિશમાં આપણે આની ચર્ચા થઈ હતી. તો બધા વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ભાગ લીધો. ઓકે, પરંતુ ફક્ત થોડાક જ એને સોલ્વ કરી શક્યા. બધા જ વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો, પરંતુ થોડાક જ એને સોલ્વ કરી શક્યા. ડિટરમિનર્સ ચેપ્ટર, તમને સીસીમાં ડિટરમિનર્સ ચેપ્ટર ઓલરેડી સિલેબસમાં આપેલું છે અને આ ચેપ્ટર આપણે પૂરું કરી ચૂક્યા છીએ. હવે તમારે નક્કી એ કરવાનું છે કે અહીંયા જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં અનકાઉન્ટેબલ નાઉન, જથ્થો, માત્રા, તીવ્રતા દર્શાવવા માટે ખાલી જગ્યામાં તમારે શબ્દ મૂકવાનો છે કે વિદ્યાર્થીઓ સંખ્યા દર્શાવવા માટે થોડાક જ, પણ થોડાક કોણ? થોડાક વિદ્યાર્થીઓ. ગાડી આમ જતી હતી પણ પાછી વળી ગઈ, વિદ્યાર્થીઓને દર્શાવવાના છે ને એટલા માટે. ઓકે, તો થોડાક જ જે અર્થ છે એ થોડાક જ અર્થ વિદ્યાર્થીઓ માટે છે. સંખ્યા બહુવચન નાઉન માટે છે, એટલા માટે લિટલ ના આવે. અને થોડાક જ છે, મેની એટલે ઘણા નહીં. હવે તમને પ્રશ્ન થાય, સર ઘણા એને સોલ્વ કરી શકાય એવું ના કહી શકાય, ઘણા અર્થ ના મૂકી શકાય, પરંતુ અહીંયા બટ કન્જંક્શન આવેલું છે. પણ શું કામ લીધું ભાઈ? પણ શું કામ કીધું? બધા જ વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ભાગ લીધો,
પણ શબ્દ એટલા માટે લીધો કે વિરોધાભાસ, કે બધાએ ભાગ લીધો પણ ફક્ત થોડાક વિદ્યાર્થીઓ એને સોલ્વ કરી શક્યા. ફક્ત થોડાક વિદ્યાર્થીઓ, થોડાક. ફ્યુ શબ્દનો અર્થ થાય છે ખૂબ જ ઓછા. ઓકે, જે વેરી શબ્દ પછી આવે અને ઓનલી શબ્દ પછી અ ફ્યુ કે અ લિટલ આવે, આ પણ તમને શીખવાડ્યું છે. ઓપ્શન બી જવાબ આવશે. ઓનલી અ ફ્યુ કુડ સોલ્વ ઇટ. ફક્ત થોડાક એને સોલ્વ કરી શક્યા. યસ આનંદભાઈ, યાદ આવી ગયું ને? વેરી ગુડ. ચલો આગળ વધીશું ફ્રેન્ડ્સ. આ વાક્યનું ભાષાંતર લખી જવું જોઈએ મારે, એવું મને લાગી રહ્યું છે, તો તમને રિવિઝનમાં કામમાં આવે. બધા જ વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો. પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો. ભાગ લીધો એટલે એકચ્યુઅલી અહીંયા પ્રશ્નોત્તરી એ ટેસ્ટ આપ્યો, પણ ફક્ત થોડાક તેને સોલ્વ કરી શક્યા. ઓકે, હવે અહીંયા મારો બીજો એક પ્રશ્ન એ છે કે અહીંયા જે અ ફ્યુ છે એ અ ફ્યુ એડજેક્ટિવ છે કે પ્રોનાઉન છે? અહીંયા અ ફ્યુ પછી નાઉન નથી. અ ફ્યુ એડજેક્ટિવ છે કે પ્રોનાઉન છે? આ ટોપિક પણ તમને ક્લિયર કરાવેલું છે. એડજેક્ટિવ નથી, પ્રોનાઉન છે. કયું પ્રોનાઉન છે ફ્રેન્ડ્સ? ઇનડિફાઇનાઇટ ન્યુમરલ. ઓકે, ઇનડિફાઇનાઇટ ન્યુમરલ પ્રોનાઉન. ઓકે, અનિશ્ચિત સંખ્યાવાચક સર્વનામ છે. યસ, વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ. ચલો આગળ વધીશું ફ્રેન્ડ્સ. ઇટ ઇઝ ડ્યુ ટુ નો મિનિંગ થાય છે ના કારણે. હર લેથર્જી. લેથર્જીનો મિનિંગ શું થાય છે? લેથર્જી એટલે પ્રમાદ, આળસ, સુસ્તતા. તો એ એની સુસ્તતાના કારણે છે કે ધ પ્લાન ફેલ થ્રુ. જવાબ આવશે ફેલ થ્રુ. તો ટુ ફોલ થ્રુ આ ફ્રેઝલ વર્બ છે, ધ્યાનમાં રાખીશું. અને તમને એક વાત ક્લિયર કરાવી દઉં, આ જે ફ્રેઝલ વર્બ આ પ્રશ્નમાં પૂછાય છે એ ફ્રેઝલ વર્બમાંથી પણ આવનારી સીસીની પરીક્ષામાં પૂછાઈ શકે છે પ્રશ્ન. ટુ ફોલ થ્રુ નો મિનિંગ થાય છે ટુ ફેલ, નિષ્ફળ જવું. કમ ટુ નથિંગ એનો મિનિંગ ટુ કમ ટુ નથિંગ પણ થાય. કમ ટુ નથિંગ એટલે હાથમાં કંઈ ન મળવું, હાથમાં કંઈ ન આવવું. કમ ટુ નથિંગ. ઓકે, પછી ટુ ફોલ પછી આઉટ નો પ્રયોગ કરીશું. ટુ ફોલ આઉટ તો એનો મિનિંગ થાય છે ટુ બીકમ ડિટેચ્ડ. ઓકે, ક્લિયર? તો ટુ બીકમ ડિટેચ એટલે કે ખરી પડવું. માની લો કે માથામાંથી વાળ ખરે છે તો એ ડિટેચ થઈ જાય છે, તો ફોલ આઉટ. ઓકે, પછી ટુ ફોલ અવે નો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ કે કોઈ પણ ક્વોલિટી છે, કોઈ પણ રંગ છે, કોઈ પણ ઇન્ટેન્સિટી છે, તીવ્રતા છે, એમાં ઘટાડો થવો. ટુ ડિક્રીઝ ઇન ક્વોલિટી. ઓકે, ક્વોલિટીમાં ઘટાડો થવો. ઓકે, ઇન્ટેન્સિટીમાં ઘટાડો થવો. ઓકે ફ્રેન્ડ્સ, અને ટુ ફોલ ઇન નો મિનિંગ થાય છે ટુ ગેટ ઇન લાઈન. એટલે કે લાઈનમાં આવી જવું. માની લો કે સૈનિકો રોડ ઉપર લાઈનમાં ગોઠવાઈ ગયા, તો ધ સોલ્જર્સ ફેલ ઇન અક્રોસ ધ રોડ, અલોંગ ધ રોડ. રોડની એક બાજુએ લાઈનમાં ગોઠવાઈ ગયા. તો આ 4 ફ્રેઝલ વર્બ ફ્રેન્ડ્સ પાકા કરી લઈશું. ઓકે, મિનિંગ ધ્યાનમાં લઈ લઈશું. ફોલ થ્રુ નો મિનિંગ થાય છે થ્રુ એટલે માં થઈને, તો એમાં થઈને પડી જવું એટલે કે આખો પ્લાન જે છે નિષ્ફળ જવું. ઓકે, ફોલ આઉટ એટલે આઉટ એટલે બહાર. તો માથામાંથી વાળ છે તો વાળ ખરીને પડી જાય તો આ જે ટકલું છે ટકલામાંથી બહાર નીકળી જાય છે. આ રીતે યાદ રાખી લો.
ફોલ અવેનો મિનિંગ થાય છે દૂર જતા રહેવું. એટલે કે માનો કે કોઈ લીલું ઝાડ છે, એ લીલું ઝાડ જ્યારે પાનખર ઋતુ આવે ત્યારે એ ફોલ અવે થાય છે. એટલે કે એનો જે વિકાસ છે એ વિકાસ ધીમે 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 ઘટતો જાય છે. એની ક્વોલિટીની ઇન્ટેન્સિટી, એનો કલર જે એનો રંગ છે, એની ગ્રીનરી છે, ગ્રીનરીમાં ઘટાડો થાય છે. ઓકે. અને ફોલ ઇન એટલે ગેટ ઇન લાઈન, લાઈનમાં ગોઠવાઈ જવું. તો આ રીતે ઇન લાઈન, લાઈનમાં આવી જવું. તો લાઈનમાં માં અર્થ યાદ રાખો, જો ઇન પાછળ આવે તો આ ખોટું છે. ફોલ પછી ઓફ આવું ફ્રેઝલ વર્બ છે નહીં. 11મા પ્રશ્ન સુધી પહોંચે છીએ ફ્રેન્ડ્સ. સમય થઈ ગયો છે. ઓકે. બાકીના પ્રશ્નો જે છે એ આપણે રાત્રે ટ્રાન્સલેશન ચેપ્ટર શીખવાના છીએ. ટ્રાન્સલેશન જે પૂછાયું છે જીપીએસસીમાં, એ આખો ફકરો જે છે એનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાના છે. તો એના પહેલાં આ પ્રશ્નોનું સોલ્યુશન તમને કરાવીશ રાતના લેક્ચરમાં. પછી આપણે એ પેરેગ્રાફનું ભાષાંતર કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ચલો કોમેન્ટ બોક્સમાં મને એ જણાવજો કે આજના લેક્ચરમાં ઘણું નવું શીખવા મળ્યું, સાથે સાથે તમને એ કોન્ફિડન્સ આવ્યો કે આપણે આ બેચમાં ભણવાનું શરૂ કર્યું છે એનો આપણને ભરપૂર ફાયદો થઈ રહ્યો છે. ઓકે. પણ મેં કહ્યું એમ, ક્યારેય આપણે સફળતાથી છકી નથી જવાનું. ઓકે. અને ક્યાંક આપણે ભૂલ પડે, ખોટો પડે જવાબ, તો ત્યાં આપણે ડિપ્રેસ નથી થવાના. 2 રૂલ યાદ રાખો, જીવનમાં સફળતાના ઢગલા થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ? યસ, ગુડ. ચાલો, તો આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું. રજા લઉં છું આપની. રાત્રે 8:30 વાગે તમે લેક્ચરમાં હાજર થઈ જજો બધા. ઓકે. અને તમે નિયમિત લાઈવ લેક્ચર અટેન્ડ કરો છો એ બહુ મોટી વાત છે. જેટલા વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાયા છે, બધા વિદ્યાર્થીઓ આજે 1 મહિનો થઈ ગયો આ લાઈવ બેચ શરૂ કરે, એ લાઈવ બેચમાં બધા જ વિદ્યાર્થીઓ નિયમિત સ્ટડી કરે છે. કદાચ કોઈ જોબ કરતું હોય કે કોઈ કારણસર મેરેજના કારણે કે એના કારણે લેક્ચર રહી ગયા હોય તો ખાસ એ વિદ્યાર્થીઓ જણાવે છે કે સર રહી ગયા છે, અમે રેકોર્ડેડ લેક્ચર જોઈ લઈએ છીએ. ઓકે. તો એ બહુ મોટી વાત છે. ચલો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.